વીજ કંપનીની વધુ એકવાર બેદરકારી સામે આવી છે। ઘરનું બિલ 1.06 લાખ આવતા ગ્રાહકની ચિંતા વધી છે। બનાસકાંઠાના પાલનપુરના ચિત્રાસણી ગામની ઘટના બની કે જ્યાં યુજીવીસીએલ તરફથી રામાભાઈ આંજણાને લાખોનું બિલ અપાયું। મીટરનું રીડિંગ 3100 યુનિટ સામે બિલમાં 17,000 યુનિટ કરવામાં આવ્યું। ગ્રાહકે ઇકબાલગઢ ખાતે યુજીવીસીએલ કચેરીમાં જાણ કરી છે। તો વીજળીનું બિલ જે રીતે સામે આવ્યું ત્યારે યુઝર્સ તરફથી ફરિયાદ પણ કરવામાં આવી। ગ્રાહકની ચિંતા વધી છે। બનાસકાંઠાના પાલનપુરના ચિત્રાસણી ગામની ઘટના છે કે જ્યાં યુજીવીસીએલ તરફથી રામાભાઈ આંજણાને લાખોનું બિલ અપાયું છે। મીટરનું રીડિંગ 3100 યુનિટ અને તેની સામે બિલમાં 17,000 યુનિટ। અમે વર્ષોથી ખેતરમાં રહીએ છીએ અને હાલે જે ચિત્રાસણી ગામની અંદર અમારા જૂના મકાન છે ત્યાં અમારા જે મીટર લાગેલા છે એનું બિલનો મેસેજ આવ્યો મારા ઉપર કે 1,06,843 રૂપિયાનો। તો અચાનક મને તો ટેન્શન આવી ગયું કે સાલો આટલું બિલ ક્યાંથી આવ્યું। તો હું તાત્કાલિક ખેતરમાંથી ઘરે આવ્યો તો ઘર ખોલ્યું તો કોઈ લાઇટ બિલ બીજું તો હતું નહીં। તો હેલ્પરને ફોન કર્યો તો હેલ્પર મને એવું કીધું કે કોઈ મને ખબર નથી, તમારે જવું પડે ઇકબાલગઢ જીએબીમાં। પણ જે જૂનું રીડિંગ જોયું ને તો 3,060 છે અને અત્યારે હું મીટરનું રીડિંગ જોયું તો 3145 છે મીટરનું રીડિંગ, બરાબર। છતાં બિલમાં રીડિંગ બતાવે 17,000 યુનિટ પાડેલા અને 1,06,800નું બિલ આપી દીધું છે। તો આ બિલ અમારે કઈ રીતે ભરવું? તો જે રીતે વીજ કંપનીની વધુ એકવાર બેદરકારી સામે આવી, રમાભાઈ પોતાની આપવીતી પણ કહી। તેમણે કહ્યું કે આટલું મોટું બિલ કઈ રીતે ભરવું।